માતાજીને જય શ્રાવણમાં બધાને આજ છે આપણા ગણેશ ચતુર્થી। તો સૂરમાના લાડવાની રેસીપી બનાવવાની છે, તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો। હવે આપણે પાણી નાખી લીધું છે કાથરોડમાં। હવે એમાં આપણે લોટ બાંધી દેવું ભાખરીનો, જાડા લોટનો। હવે એમાં નાખીશું આપણે તેલ। હવે તેલ નાખી દીધું છે, એમાં નાખી દેવું હવે આપણે લોટ। લોટને સાળી લેવાનો આ રીતનો। હવે આપણે લોટ સળાઈને કમ્પ્લીટ થઈ ગયો છે। હવે આપણે લોટને બાંધી લઈએ। આ લોટ આપણે હાવ ઢીલો નહીં બાંધવાનો છે, કડક બાંધવાનો, ભાખરીમાં હાલે એવો। પહેલાં મોણ દઈને આ રીતનું હરખું કરી નાખવાનું, દાબો મારી, એટલે એકદમ લોટ હરખો મિક્સ થઈ જાય। હવે આપણો લોટ બંધાઈ ગયો છે આ રીતનો। હવે આપણે ભાખરી તૈયાર થઈ ગઈ છે કમ્પ્લીટ। હવે ગેસ ઉપર શેડવી છે અને આ રીતની સડવા દેવાની હમણાં। ठंडा घी पिघली कर दे। એક ભાગ આપણો ભાખરીનો સડી ગયો છે આ રીતની શેડવાની ભાખરી, બહુ બળવા નહીં દેવાની, આ રીતની શેડવાની, કારણ કે જાડો લોટ હોય ને એટલે બહુ નહીં ઓલે થવા દેવાની, બળવા નહીં દેવાની। હવે આપણે આ ભાખરી બધી સડી ગઈ છે। હવે આપણે એને છાવણીમાં સાળી લેવું આ રીતનું સાળવા મળવાનું, એટલે ઝીણો ઝીણો ગોળ છે એ નીચે જતો જાય અને આપણી ભાખરી સળાતી જાય। આપણે આ સૂરમાને ભાખરી ગરમ હોય ને ત્યારે જ સોળવા મળો, નકર ઠરી જાય તો પાછું સૂરમું સોળાય નહીં, એટલે આ રીતને ધીમું ગરમ હોય ને ત્યાં સૂરમું સાવણીમાં સોળવા મળવાનું। હવે આ રીતનું આપણું સૂરમું સોળાઈ ગયું છે, આ રીતનું રાખવાનું સૂરમાને। હવે આપણે થોડાક કાજુ બદામના જરાક લઈ લીધા છે અને થોડાક છે ખના બી, અને હવે એમાં નાખશું આપણે ઘી।
આપણે આ ખાંડ દળી નાખેલ છે, આ ખાંડ નાખવાની છે. આ રીતની દળાઈ ગયેલી ખાંડ છે. હવે આપણે ઘી ગરમ કરી નાખ્યું છે. હવે એ આમાં નાખી દઈએ આપણા ચૂરમામાં. હવે એમાં ખાંડ નાખશું આપણે દળેલી. હવે એમાં આપણે કાજુ બદામ ને દ્રાક્ષ ને એવું નાખી દેવું. હવે આને આપણે મિક્સ કરી લેવું. આ રીતનું મિક્સ કરી લેવાનું ચૂરમાને, બધું એક સરખું થઈ જાય. ઘણા ચૂરમાના લાડવામાં સાકર પણ નાખે છે, ઘણા ગોળ પણ નાખે છે. આપણને જે રીતનું જે તમને ગમતું હોય એ આપણે ચૂરમાના લાડવામાં નાખીએ છીએ. વધારે પડતી જનરલી માણસ ખાંડનો ઉપયોગ વધારે કરે છે, કોઈ ગોળનો ઉપયોગ કરે છે. આ રીતનું બધું મિક્સ કરી નાખવાનું આપણે. હવે આપણે ગણપતિ નવરાવીશું. આ પહેલાં છે પાણી નાખશું. પંચમુખીથી આપણે ગણપતિ દાદા નવરાના હોય. આ થોડું ઘી નાખશું. હવે આ ઘીથી આપણે નવરાવીશું ગણપતિ દાદાને. ઘી નાખી દેવું. હવે દૂધ નાખશું આપણે. દૂધથી નવરાવી દેવું ગણપતિ દાદાને. હવે પાછું પાણી નાખશું આપણે. હવે આપણે થોડુંક ગૌમૂત્ર છે એ નાખી દઈએ. ગણપતિ નવરાઈ નાખીશું. હવે આપણે ગણપતિ દાદાને નવરાવી નાખ્યા છે. હવે આપણે એને સિંદૂર લગાડી દઈએ. હવે આપણા ગણપતિ દાદાને આપણે નવરાવી નાખ્યા છે. હવે એને આપણે બિરાજમાન કરી નાખીએ. અને હવે આપણે છે કંકુ સાટી દઈએ. હવે આપણે કંકુ નાખી દીધું છે. હવે ગણપતિ દાદાને આપણે જનોઈ પહેરાવી દઈએ.
હવે આપણે સૂરમાના લાડવા ધરી દેવું ગણપત દાદાને. હવે એની ઉપર આપણે તુલસીના પાન મૂકી દેવું, કારણ કે આ તુલસીના પાન મૂકીને તો જ ગણપત દાદા ધરાય, અગર ગણપત દાદા એ ન ખાધું એમ લાગે. ને તુલસીના પાન તો ફરજિયાત મૂકવાના જ તે. આ રીતના મૂકી દેવાનું તુલસીના પાન. હવે આપણા આ થાળી તૈયાર થઈ ગઈ છે. આ દાળ છે, આ ભાત છે, સૂરમાના લાડવા છે, ઘીહોળાનો ચાક છે, બટાટાની વેફર છે અને અહીંયા રોટલો છે. તો હાલો બધા જમવા. અને જો અમારી આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.